શાંતિ માટે નીતિ નિયમ જીવનમાં સંતાનોને આપો. મનુષ્ય શરીરથી જ ગુણ કર્મ સ્વભાવથી જ્ઞાન જીવનમાં ઉતારવાનું છે અને મનુષ્ય પશુ પક્ષીઓ વગેરેના સુખ દુઃખને જાણે છે, પરંતુ સારા વિચાર રાખીને મનન શક્તિનો વિકાસ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને તે લોકો જો ગર્ભ અવસ્થાથી માંડીને મૃત્યુ સુધી સારા સંસ્કારની જરૂરી છે, તો જ બધા પોતાની ફરજ અને આત્મજ્ઞાન આચરણથી સર્વે સુખી થાય છે. બ્રાહ્મણ જ્ઞાની તપોનિષ્ઠ અને ખોટો સંગ્રહ ન કરે તથા એક સંગઠન કરાવે. ક્ષત્રિય શૂરવીરતા દાતારી સમાજનું રક્ષણ પરોપકાર કરે. વૈશ્ય ધર્મપૂર્વક વેપાર ખેતી પશુપાલન અને સમાજ મજબૂતની નીતિ રાખે. શૂદ્ર ધર્મ સેવા ભક્તિ અને પવિત્ર જીવન પ્રાપ્ત કરે. આ સર્વે પોતાની મર્યાદામાં બ્રહ્મચાર્યાશ્રમનું પાલન કરે. વાનપ્રસ્થ આશ્રમની ફરજ સમજે અને સંન્યાસ આશ્રમ ધર્મનું પાલન કરે અને બીજા મનુષ્યને પરમાત્મા પ્રાપ્તિનો સત્ય પ્રચાર કરે, તો જે સર્વે સૃષ્ટિના જીવ પ્રાણી માત્રમાં પ્રેમ રાખી સ્વાર્થની ભાવના છોડી દે, એકબીજાની મદદના સહાયક થઈને મોક્ષ અને શાંતિમાં બધા જીવી શકે છે. સ્ત્રી જાતિની પૂજા યોગ્ય આદર આપવો જોઈએ, છતાં સ્ત્રીઓને આજે પુરુષો ગુલામ માને છે. તે ભૂલ છે. તે વર્તન છોડીને સમાન રાખવી જોઈએ. જે પુરુષ પોતાને સ્વતંત્ર વર્તન કરે છે તે બરાબર નથી. પુરુષો ક્રિકેટ રમે અને સ્ત્રીઓ ઘરમાં પુરાઈ રહે તે બરાબર નથી. ખરેખર ક્રિકેટ રમવી જ નથી. યોગાસન કરો, પોતાની ફરજના કર્મ કરો. આપણી સંસ્કૃતિમાં ઋષિમુનિઓના વિચાર જીવનમાં ઉતારી તે જીવન સારું જીવવા ઈશ્વર ભક્તિ અને આત્મશક્તિ જાગૃત કરવામાં બાળકને ચારિત્રવાન, રાષ્ટ્રભક્તિ, ધાર્મિક, સદાચારી, માતા પિતા વગેરેની સેવા, સારા ગુણકર્મ સ્વભાવને હશે તો જ આવનાર ભવિષ્યમાં સમાજમાં સુખ શાંતિ જીવન જીવાશે. તો જ સંતાનોને બાળપણથી સંસ્કાર માતા પિતા આપી શકશે. આગળના સંતાનો સારા બને